મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ગૃહમંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી ભાઈ હર્ષ સંઘવીજી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, મારા સાથી સંસદ સદસ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, કલેક્ટર ગાંધીનગર, કમિશનર ગાંધીનગર, ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે અને આજે કોલવડામાં આટલી મોટી સંખ્યામાં ભેગા થયેલા સૌ ભાઈઓ બહેનો, આપ સૌને મારા પ્રણામ, રામ રામ, નમસ્કાર. મિત્રો, આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લગભગ 700 કરોડના કામો કેવળ ને કેવળ ગાંધીનગર વિધાનસભા, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા અને માણસા વિધાનસભાના આજે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું. હું ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે, મારા સાથી સંસદ સભ્ય એચ.એસ. પટેલના વતીથી પણ અને મારા સૌ ધારાસભ્યો વતી હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું કે જ્યારે કોઈ પણ કામ બતાવ્યું, ભૂપેન્દ્રભાઈએ એમને સટીક રીતે પૂરું કરવાનું કામ કર્યું છે. મિત્રો, આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 કરોડની 30 પરિયોજનાઓ, એનું લોકાર્પણ, 353 કરોડની 38 પરિયોજનાઓ, એનું ખાતમુહૂર્ત, કુડાની 7 પરિયોજનાઓનું, 108 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ અને ગાંધીનગર જિલ્લા પ્રશાસનની 7 પરિયોજના જે લગભગ 60 કરોડ રૂપિયાની છે, કુલ મળી 707 કરોડના કામો આજે અહીંયા જન સુવિધા માટે ચાલુ કરવાનો કાર્યક્રમ છે. અનેક પ્રકારના કામો, સીવરેજ પ્લાન્ટ, ટીએસપીએસ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના કામો, નવી પાણીની લાઈનો, ગટર લાઈનો, સ્વાસ્થ્ય કેન્દ્ર, સોલાર પેનલ, વિદ્યાલય રોડ, તળાવ, ઝોનલ કાર્યાલય અને સરડવ, પીપરજ, ઉવારસદ, શેરથા, પુંડરાસણ, શાહપુર, લેકાવાડા અને આલમપુરમાં પણ गटर लाइन नाखवाना कामों। नमस्कार, मैं लीजा अत्री, स्वागत है आपका समाचार वाणी में। प्रधानमंत्री मोदी ने हर हमले का करारा जवाब दिया। अमित शाह बोले, हमारी सेना ने पाकिस्तान के अंदर 100 किलोमीटर तक घुसकर 100 से ज़्यादा आतंकी मारे। केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह शनिवार से 2 दिन के गुजरात दौरे पर हैं। शनिवार को वे गांधीनगर पहुंचे, जहां विभिन्न कार्यक्रमों में हिस्सा लिया। इस मौके पर उन्होंने अपने संबोधन में कहा कि मोदी जी के प्रधानमंत्री बनने के बाद से 3 हमले हुए हैं और मोदी जी ने तीनों ही आतंकी हमलों का मुंह तोड़ जवाब दिया है। उरी को सर्जिकल स्ट्राइक से, पुलवामा को एयर स्ट्राइक से और अब ऑपरेशन सिंदूर से पाकिस्तानी मुख्यालय को मिटा दिया गया है। हमारी सेना ने पाकिस्तान के अंदर 100 किलोमीटर तक घुसकर आतंकियों के 9 ठिकानों को तबाह किया। इसके अलावा 100 से ज़्यादा आतंकियों को मार गिराया। पाकिस्तान ने कच्छ से कश्मीर तक हमले का दुस्साहस किया, लेकिन हमारी सेना ने हर हमले को विफल किया। एक भी मिसाइल भारत में नहीं गिरी। हमारी आर्मी ने पाक एयरबेस को भी तबाह कर दिया।
हमारी सेना ने पहलगाम हमले के जवाब में जैश-ए-मोहम्मद और लश्कर-ए-तैयबा के मुख्यालयों को उड़ाकर बदला लिया। ऐसी ही और अपडेट्स जानने के लिए जुड़े रहिए हमारे साथ।